રાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લામાં ડીઝલની અછતને કારણે ખેડૂતો અને વાહન ચાલકો ભારે પરેશાન બન્યા છે। ધારી તાલુકાના નાગદરા ચોકડી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ માટે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં ડીઝલની અછતનો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વધી છે। ખાસ કરીને ધારી તાલુકાના નાગદરા ચોકડી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે વાહન ચાલકો અને ખેડૂતોની આશરે 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી। ખેડૂતો ટ્રેક્ટર તેમજ પ્લાસ્ટિકના બેરલો લઈને વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા। ખેતીની सीजन वच्चे डीजल न मळता खेडूतोने खेतीना कामोमां मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। खेडूतोनुं कहेवुं छे के डीजलना अभावे खेती अने पशुपालन बंने पर सीधी असर पड़ी रही छे। त्यारे तंत्र द्वारा तात्कालिक पूरतो डीजल पुरवठो उपलब्ध कराववामां आवे तेवी मांग उठी रही छे। चंद्रेशभाई केवा कारणों तमे पहोंच्या छो? डीजलनी एवी असर छे तो अत्यारे ओछामां ओછી 3000 પબ્લિકની લાઈન છે। 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અછતના હિસાબે। હવે તમારી માગણી શું છે? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે। અને કેટલીક માણસો કેટલા ભેગા થયા છે અહીંયા? 3000 છે 3500। કેવી રીતના તમારે વારા પ્રમાણે વારો ચાલે છે? અહીંયા વારા પ્રમાણે આપે છે પેટ્રોલ પંપના માલિક તો બધા ખેડૂતોને ભરી જ આપે છે, એ કોઈ પ્રશ્ન નથી। એમના તરફથી વ્યવસ્થા જળવાઈ રહી છે? પંપ તરફથી તો વ્યવસ્થા જળવાઈ રહે છે। હવે તમારી મુખ્ય માગણી ફરી વખત દોહરાવો। મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે। હાલ ખેતીની સિઝન ચાલુ છે, ખેતીની સિઝન ચાલુ છે। ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે, ડીઝલની જરૂર પડે। ડીઝલની જરૂર ભાઈ જતુભાઈ વાળા નાગદરા અમે ખેડૂત છે, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થયું છે। ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી। કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે, કેટલા લોકો છે? 2 કિલોમીટર જેટલી લાઈન છે। કેટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન। કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે। હજી વારો ન થયો? હજી નથી વાગ્યા। મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂતો જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું। આપનું નામ? ભાવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા। કયું ગામ? નાગદરા। અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા। હવે કેવા કારણોસર તમે આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે। કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં। કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે। અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક। ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા, હેરાન થાય છે। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે। હા।